નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજારના મેઘપર બોરીચીમા કેનાલ પર રાત્રિ દરમિયાન થયેલ લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં ઉડેલી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અંજાર પોલીસ। श्री चिराग कुरडिया साहेब पुलिस महानिरीक्षक सरहदी रेंज भूज तथा श्री सागर बागमारा साहेब पुलिस अधीक्षक पूर्व कच्छ गांधीधाम तथा श्री मुकेश चौधरी साहेब नायब पुलिस अधीक्षक अंजार विभाग अंजाરની સૂચના અને માર્ગદર્શનના આધારે અંજાર વિસ્તારમાં બનતા લૂંટ ધાડ શરીર તેમજ મિલકત સંબંધી તથા ગુનાઓને શોધી કાઢવા તેમજ સત્વરે આરોપીને પકડવા માટે સૂચના આપેલ હતી। જેન્વયેથી AR ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટરને અંજારને લૂંટના ગુનાની ગંભીરતા સમજી બનાવવાળી જગ્યાની પોલીસ ટીમ સાથે વિઝિટ કરી આ ગુનાને તાત્કાલિક શોધી કાઢવા પોતે જાતે રસ્તા દાખવી અંજાર પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સદર ગુનાને શોધવા પ્રયત્નશીલ હતા। તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હ્યુમન સોર્સની બાતમીના આધારે મેપર બોરીચી કેનાલ પર થયેલા લૂંટના આરોપીઓ બાઇક લઈને વરસાણાથી વેલ્પસન કંપની તરફ આવે છે। જે બાતમીના આધારે ત્રણેય ઈસમોને વેલ્પસન કંપનીના પાસે પકડી પાડી મજકૂર ઈસમોને ચેક કરતા તેમની પાસેથી અલગ અલગ કંપનીના 5 મોબાઈલ ફોન મળી આવેલ। જે મોબાઈલ ફોન બાબતે મજકૂર ઈસમો પાસે આધાર પુરાવા માંગતા તેઓએ ગલ્લા કરવા લાગેલા, જેથી ત્રણેય ઈસમોને ઊંડાણપૂર્વક પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર 5મા ફોનમાંથી 2 મોબાઈલ ફોન તેઓએ 3 દિવસ પહેલા રાત્રિના મેઘપર બોરીચી કેનાલ પર લૂંટ કરેલ હોવાની કબૂલાત આપી હતી। પકડાયેલા આરોપીમાં દેવા વિનોદભાઈ ભીલ, 2 બાળ કિશોરો અને 2 મોબાઈલ ફોન નંગ કિંમત ₹25,000 જે ચોરેલા હતા એનો સમાવેશ થાય છે। આ ઉપરોક્ત કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SG વાળા તથા શ્રી PN ઝાલા તથા અંજાર પોલીસ સ્ટાફ માણસો સાથે રહી કામગીરી કરેલ છે।